ગુજરાતનો આવાજ। સ્વચ્છતા હી સેવા અભિયાન કામરેજ જિલ્લા વિકાસ અધિકારી બીકે વસાવાએ સુરત જિલ્લાના કામરેજ તાલુકાના ઉંભેડ અને ખુલવડ ગામની મુલાકાત લઈને સ્વચ્છતાની કામગીરીનું નિરીક્ષણ કર્યું હતું। વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી તારીખ 17 ડિસેમ્બરના રોજ સુરત શહેરની મુલાકાતે આવી રહ્યા છે, જેના ભાગરૂપે કામરેજ તાલુકાના ઉંભેડ અને ખુલવડ ગામ ખાતે સ્વચ્છતા હી સેવા અભિયાન અંતર્ગત સફાઈ અભિયાન હાથ ધરાયું હતું। ત્યારે સુરત જિલ્લા વિકાસ અધિકારી બીકે વસાવાએ બંને સ્થળની મુલાકાત લઈ સ્વચ્છતાની કામગીરીનું નિરીક્ષણ કર્યું હતું। જિલ્લા વિકાસ અધિકારી બીકે વસાવાએ જણાવ્યું હતું કે 17 ડિસેમ્બરના રોજ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સુરત ડાયમંડ બુર્સનું ઉદ્ઘાટન પ્રસંગે સુરત શહેરની મુલાકાત લઈ રહ્યા છે, જેના ભાગરૂપે છેલ્લા 3 દિવસથી કામરેજ તાલુકાના ઉંભેડ અને ખુલવડ ગામ ખાતે સ્વચ્છતા હી સેવા અભિયાન થકી સફાઈ અભિયાન હાથ ધરવામાં આવ્યું છે। બંને ગામને કચરા મુક્ત બનાવવાની દિશામાં કામગીરી કરવામાં આવી રહી છે। સ્વચ્છતા હી સેવા અભિયાનના પ્રથમ તબક્કામાં 9.50 લાખ લોકોએ ભાગ લઈ સ્વચ્છતા અભિયાનને વેગવંતુ બનાવ્યું છે। હાલ બીજા તબક્કામાં પણ વધુને વધુ લોકો જોડાઈ સ્વચ્છતા અભિયાનને આગળ વધાવી રહ્યા છે। આ અવસરે જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક એમબી પ્રજાપતિ, કામરેજ તાલુકા પંચાયતના પ્રમુખ રેખાબેન પટેલ, શાસક પક્ષના નેતા રમેશભાઈ શિંગાળા, તાલુકા વિકાસ અધિકારી સચિન પટેલ, સ્વચ્છ ભારત મિશન ગ્રામીણ સ્ટાફ, ઉંભેડ ગ્રામ પંચાયતના તલાટી શ્રી યોગેશભાઈ ચૌધરી, ખોલવડ ગ્રામ પંચાયતના તલાટી નિતેશ ડાંગર, ઉંભેડ અને ખોલવડ ગ્રામ પંચાયતના સભ્યશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા। માંડવીથી TV 92 ગુજરાતના ડાયરેક્ટર એન્ડ જર્નાલિસ્ટ દિવાન આકીભાઈનો રિપોર્ટ।